તો હાલો મિત્રો, કેમ છો? બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા લાઈફસ્ટાઈલમાં. હાલો મિત્રો, કેમ છો બધા? તો બધાને જય શ્રી કૃષ્ણ અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. તો કેમ છો બધા? મજામાં છો ને? તો ચાલો, હજી ઘણા બધાને કેવું છે ખબર? હજી ઘણા બધાને મનમાં એવું થાય છે મારા પ્રત્યે કે આમને 4 મહિનામાં 22 કિલો વજન કઈ રીતના ઘટાડ્યું હશે? શું એને ખાવાનું બંધ કર્યું હશે? કઈ રીતના એ જમતા હશે? કઈ રીતના એ જાગતા સૂતા કઈ રીતના કરતા હશે? અમને તો બહુ ભૂખ લાગે છે ડાયટ કરતા કરતા. તો શું એમને ડાયટ કરતા હશે તો એમને ભૂખ લાગતી હશે? ઘણા પૂછે પણ છે મને મેસેજમાં કે તમે કઈ રીતના દીદી કર્યું હતું કે તમને ભૂખ નહોતી લાગતી? તમે અમને પણ એવી રીતના સજેશન કરો તો અમને પણ આઈડિયા આવે કે અમારે કઈ રીતના કરવું. તો ચાલો મિત્રો, હું બતાવું તમને એવા થોડાક અમુક આદતો વિશે જે તમને તમારું સારું એવું વજન ઘટાડવામાં જરૂરથી મદદ કરશે. તો વિડીયોને છેલ્લે સુધી જોજો, સ્કીપ ન કરતા, જેથી તમે પણ એના લાભ લઈ અને સારો એવો તમારો વજન ઘટાડી શકો, જે તમને લાભ થાય. બરાબર છે? તો ચાલો જોઈએ આપણે. તો નંબર 1 છે ગોલ. કે ગોલ એટલો એ બનાવવાનો છે તમારે કે તમારે વજન કેટલું ઘટાડવું છે. 5 કિલો, 10 કિલો, 15 કિલો, 20 કિલો તમારે ગોલ નક્કી કરી લેવાનો છે. બરાબર છે? પહેલા કે અમારે છે ને આટલો વજન ઘટાડવાનો છે. પછી એ પણ નક્કી કરી લેવાનું છે કે કેટલા ટાઈમમાં ઘટાડવો છે. મતલબ 2 મહિના, 3 મહિના, 4 મહિના, ઓછામાં ઓછું 1 મહિનામાં તમે ડાયટ કરો ને એટલે 5 કિલો વજન ઘટે. બરાબર છે? તો એ હિસાબે તમારે જે વજન ઘટાડવું હોય ને તમારે ડિસાઈડ કરી લેવાનું, નક્કી કરી લેવાનું કે ભાઈ 3 મહિનામાં કે 4 મહિનામાં મારે આટલો કિલો વજન ઘટાડવાનો છે. તો શું થશે ખબર તમને? છે ને ઓટોમેટિકલી છે ને એમાં પર વર્ક કરવાની તમને આઈડિયા આવશે કે આ 3 મહિનાની આપણે જે છે એમાં કઈ રીતના આપણે કરવું. ને એક તો તમારું થઈ ગયું પેલું કે તમે ગોલ નક્કી કરી લો. બીજો પોઈન્ટ છે આપણો પ્લાનિંગ. તો પ્લાનિંગ તમારે એવું કરવાનું છે કે જેમ કે તમે 4 મહિનામાં ડિસાઈડ કરી લીધું કે તમારે 4 મહિનામાં આટલો વજન ઘટાડવો છે. તો એ વજન ઘટાડવા દરમિયાન તમારે 4 મહિના દરમિયાન શું ખાવાનું છે અને શું નથી ખાવાનું ને એનું પ્લાનિંગ કરી લેવાનું છે. જેમ કે ઘરની બધી જ વસ્તુ આપણે લઈ શકીએ બનાવીને. બરાબર છે? અને બહારની વસ્તુ મેંદાવાળી છે, બેકરીની છે, આઈસ્ક્રીમવાળી વસ્તુ છે, એ આપણે કોઈ વસ્તુ નથી લેવાની. એ તમારે અગાઉથી જ ડિસાઈડ કરી લેવાનું કે આ 4 મહિના દરમિયાન અમારે કોઈ પણ વસ્તુ બહારની નથી ખાવાની, જેથી તમે તમારું મનપસંદ વજન છે ને ઉતારી શકો. પ્લાનિંગ બીજો એ પણ કરવાનો છે કે ઘણા લોકો છે ને માતાઓ છે, જે ગૃહિણીઓ છે, જોઈન્ટ ફેમિલીમાં રહે છે, જે લોકો જોબ કરે છે, છોકરા નાના છે, તો તમારે એ પણ ડિસાઈડ કરવાનું છે કે અમે આટલા આ સ્થિતિ પર છીએ અમે, તો અમે કઈ રીતના અમારો ડાયટ કરીશું તો પ્રોપર કરી શકાશે. બરોબર? શું થાય કે તમે થોડુંક આગળથી પ્લાનિંગ કર્યું હશે ને તો તમે તમારું ડાયટ છે ને કન્ટિન્યુ કરી શકશો, જેમાં તમને સારું રિઝલ્ટ મળશે વજન ઉતારવામાં. આ એક તમારે જરૂરથી સામેલ કરવું જોઈએ પ્લાનિંગ. જ્યારે મેં ડાયટ ચાલુ કર્યું ને ત્યારે પણ મેં નક્કી કરી લીધું હતું. શરૂઆતમાં તો આપણને આઈડિયા ન હોય, પણ મહિનો થયો ને એટલે મને ખબર પડી ગઈ કે મારું 1 મહિને 5 કિલો વજન ઘટે છે. તો એની હિસાબે મેં કરી લીધું કે આગળના 3 મહિનાનું પ્લાનિંગ કરી લીધું કે 3 મહિના ભાઈ આપણે ક્યાંય બહારનું જમવાનું નથી, કોઈ વસ્તુ નથી ખાવાની, જેથી આપણે સારું રિઝલ્ટ મળી શકે. તો એ પ્રમાણે તમે પણ પ્લાનિંગ કરી શકો. આ તો હું તમને આઈડિયા આપું છું, તો એ વખતે મને કોઈ કહેવાવાળું નહોતું, એટલે મારા અનુભવથી હું તમને કહું છું કે પ્લાનિંગ કરશો ને તો તમને બહુ સારું રિઝલ્ટ મળશે. ઓકે? હવે ત્રીજો પોઈન્ટ છે આપણો ટાઈમ. ટાઈમ એટલો મહત્વનો છે. તમે તમારું, મારું વાત નથી કરતી, તમે તમારું શેડ્યુલ જોઈ લો. બરોબર છે? કે એ પહેલાં આપણે આ જે ડાયટ ચાલુ કર્યું એ પહેલાં આપણે કઈ રીતના જમતા? તો કે સવારે પેટ ભરીને જમી લઈએ, બપોરે જમી લઈએ, સાંજે જમી લઈએ. બરોબર છે? પછી કે વચમાં કોઈ છોકરું ખાતું હોય કે ભાઈ આપણા ફ્રેન્ડ્સ એમ કે હાલને બહાર નાસ્તો કરવા, બપોરે તો ફૂલ પેટ ખાધું હોય, એ તો હજી આપણું પચ્યું ન હોય એટલે રોંઢે આપણે હેવી નાસ્તો કરી લઈએ અને એના પછી સાંજે પણ જમી લઈએ. તો એમાં તમારો વજન ઘટે ખરો? નો જ ઘટે ને, અમુકનો વધતો જાય. તો ટાઈમનું જો શેડ્યુલ તમે રાખશો ને તો એમાં તમે આરામથી તમારો વજન સારો એવો છે ને ઘટાડી શકશો. ટાઈમનો શેડ્યુલ ખાલી જમવામાં નહીં, ટાઈમનો શેડ્યુલ છે ને તમારે સૂવામાં અને જાગવામાં પણ કરવાનું છે. તમે જો વહેલા જાગશો તો તમારું કામ વહેલું પતાવી દેશો ને તમને તમારા માટે થોડોક ટાઈમ મળી જશે. કસરત કરવા માટે છે, યોગા કરવા માટે છે,
તમને થોડુંક એમાંથી ટાઈમ કાઢી શકશો અને તમને તમારા બોડીને બહુ સારું ફીલ થશે તમારા માટે ટાઈમ કાઢશો ને તો. અને સુવા ટાઈમે જેમ કે આપણે 8 વાગે જમી લઈએ તો મોડે સુધી જાગીએ તો આપણને ભૂખ લાગે, તો કોશિશ એવી કરવાની કે 11 સાડા 11 સુધી આપણે સૂઈ જઈએ. ભૂખ લાગે ને પહેલા સૂઈ જવાનું, બરાબર છે. તો ટાઈમનું બહુ સારું મહત્વ છે. એક વખત તમે તમારો ડાયટ છે ને ટાઈમ ટુ ટાઈમ કમ્પ્લીટ કરી લીધો ને તો મારા ખ્યાલ મુજબ તમે છે ને પછી પણ કન્ટિન્યુ ટાઈમ ટુ ટાઈમ જ જમશો. એ ટાઈમ થશે ને તમને એમ થશે કે હાલો જમી લઈએ. હજી પણ હું એમ જ કરું છું. ક્યારેક જે બહાર જવાનું થાય ને તો આમ તેમ થાય, બાકી મારો ટાઈમનો શેડ્યુલ ફિક્સ જ છે. જે ટાઈમે હું જમું છું ને એ જ ટાઈમે હું જમું છું, આગળ પાછળ નથી થતું. તો એટલે મતલબ આદત પડી ગઈ છે પહેલેથી, જ્યારે મેં ટાઈમથી ડાયટ લીધો કે નહીં ટાઈમસર, અને એ તમારું વજન ઉતારવામાં બહુ સારી મદદ કરે છે. સવારે આપણે ટાઈમ ટુ ટાઈમ નાસ્તો કર્યો બરોબર, પછી બપોરે વચમાં આપણે પાણી પીવાનું છે, પછી બપોરે જમવાનું છે. તો એ સમય દરમિયાન આપણે જે નાસ્તો કર્યો છે ને તો આપણો પચી જાય છે અને આપણે બપોરનું જમીએ છીએ. મતલબ આપણે પચતું જઈને ખાતા જાય, પચતું જઈને ખાતા જાય. તો એ કામ કરે છે ટાઈમ, બરોબર. તો એવી તમારે એવું સામેલ કરવાનું કે તમે ટાઈમ ટુ ટાઈમ જમો.